સુરેન્દ્રનગરમાં ખેડૂતોના લાભ માટે બનાવેલી કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા. પાણી છોડ્યાના કલાકોમાં જ કેનાલ તૂટી જતા ખેડૂતોને નુકસાન. થોડા દિવસ અગાઉ બનેલી જ કેનાલમાં ગાબડા પડી જતા કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. જવાબદાર એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવા ખેડૂતની માંગ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે, જ્યાં ખેડૂતોના લાભ માટે કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું. હજુ તો થોડા દિવસ થયા છે. 10 દિવસમાં તો કેનાલ હતી નહોતી થઈ ગઈ, કારણ કે પાણી છોડવામાં આવ્યું અને કલાકોમાં જ કેનાલ તૂટી ગઈ. આ D6 માં કામ કર્યું, માટીકામ સારું નથી કર્યું, સિમેન્ટ વરસાદમાં પલ્લેલી વાપરેલી અને કેનાલ બેસી હતી. અત્યારે હવે ખેડૂતને કપાસિયા ચોપીને બેકા તો એનું વળતર આપવા કોણ તૈયાર રહેશે? અત્યારે બધાના કપાસિયા બગડશે. આ ક્યારે ચાલુ થાય છે અને ક્યારે માણસો પાય, તો એનું વળતર આપવામાં કોણ જવાબદાર? આ કેનાલ D6 છે. 10 દિવસ પહેલા બાંધકામ આનું કેનાલનું થયેલું. આજે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. 15 તારીખે પાણી છોડવાનું હતું કેનાલમાં. 16 તારીખ થઈ, આજ છોડ્યું પાણી. આજને આજ કેનાલમાં ગાબડા પડી ગયા. એના લીધે ખેડૂતને નુકસાની ભવિષ્યમાં પણ અને કેનાલના જમારાઓ અને પાણી એના કારણે ખેડૂત આજ પણ માગ એ એન્જિનિયર અને આના કોન્ટ્રાક્ટર એને જે કેનાલ બનાવી છે એના લીધે નુકસાન ખેડૂતને થાય એવું છે અને કૌભાંડ વાળું એમને કામ કર્યું છે. આ કેનાલ હજુ 10 દિવસ પહેલા થઈ અને અત્યારે તૂટી જઈએ તો અમારે આ ખેતરમાં શું કરવું એ સરકાર અને અધિકારી અને કોન્ટ્રાક્ટર વિચાર કરે શું કરવું. એ મારી નુકસાની શું, મારા ખેતરમાં હાલે હજુ સરખું રિપેર નથી કરી દીધું, કે 4 ઇંચનો માલે નથી ચડાયો હજુ. RCC નો 2-3 ઇંચનો ચડાયો હોય. હજુ પાણી તો હજુ ઢેંચણામાં હાલ્યું તો આજના જ ઉખડી ગયું 4-5 કલાક પાણીમાં.